ગુજરાતના 22 ઓગસ્ટ 2026 શનિવારના 10 મુખ્ય સમાચાર. અમિત શાહ ગુજરાત પ્રવાસે, બોપલમાં લોકદરબાર અને અમરેલી કાર્યક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવાના છે. રક્ષાબંધન પર્વ ગુજરાતમાં મનાવનાર અમિત શાહ બોપલમાં લોકદરબાર યોજી લોકો સાથે સીધો સંવાદ કરશે. ઉપરાંત અમરેલીના વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લે તેવી શક્યતા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠકો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શનિવારે દિલ્હીના પ્રવાસે રહ્યા છે. ભાજપ સંગઠન દ્વારા યોજાનારી 3 મહત્વની બેઠકોમાં તેઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા મોદી એટ 25 કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા થવાની છે. રાજકોટના ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડાયું. રાજકોટના ભાદર 2 ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોમાં સિંચાઈના પાણી અંગે ચિંતા હતી. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખેડૂતોના હિતમાં પાણી છોડવાની માંગ સાથે 8 ઓગસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વેરાવળના મંડોર ગામે રસ્તા પર સિંહણની લટાર. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામ નજીક સિંહ અને સિંહણ રસ્તા પર આવી ચડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. મંડોર ભેરાળા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ રસ્તા વચ્ચે સિંહણને ફરતા જોયા હતા. કેટલાક લોકોએ આ અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. ભાવનગર દારૂકાંડમાં મૃત્યુઆંક 9 થયો, તપાસનો વ્યાપ વધ્યો. ભાવનગર જિલ્લામાં ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો છે. સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં આંકડો 9 પર પહોંચ્યો છે. અહેવાલ મુજબ હજુ 17 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 3ની સ્થિતિ ગંભીર છે. હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝાના નામે કરોડોની છેતરપિંડી. સાબરકાંઠાના હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી પ્રીતિ વ્યાસે અનેક લોકોને વિદેશમાં નોકરી અને વર્ક વિઝા અપાવવાનું કહી પ્રત્યેક પાસેથી આશરે 25 લાખ સુધીની રકમ લીધી હોવાનો આરોપ છે. મામલો સામે આવ્યા બાદ આરોપી છેલ્લા 1.5 મહિનાથી ફરાર હોવાનું જણાવાયું છે. મહેસાણામાં ડ્રોનથી દારૂના અડ્ડાઓ પર પોલીસની નજર. મહેસાણા જિલ્લામાં દારૂના ગેરકાયદે ધંધા સામે પોલીસે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા ડ્રોનની મદદથી શંકાસ્પદ વિસ્તારોમાં નજર રાખી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા. છેલ્લા 24 કલાકમાં દારૂ સંબંધિત કુલ 13 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં 408 કિલો શંકાસ્પદ એનાલોગ ચીઝનો જથ્થો ઝડપાયો. અમદાવાદમાં રાજસ્થાનથી 2 લક્ઝરી બસ મારફતે લાવવામાં આવેલો 408 કિલો શંકાસ્પદ એનાલોગ ચીઝનો જથ્થો ઝડપાયો છે. જથ્થાની અંદાજિત કિંમત 1.61 કરોડ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સત્તાવાળાઓએ શંકાસ્પદ સામગ્રીના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. અમદાવાદ એપલવુડ્સ વિલા ચોરીનો ભેદ ઉકેલાયો, 4 ઝડપાયા. અમદાવાદના એપલવુડ્સ વિસ્તારમાં 24 જુલાઈએ ભારે વરસાદનો લાભ લઈ વિલામાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ગ્રામ્ય પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 23 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું સામે આવ્યું છે. પાલીતાણામાં સિંહોની હિલચાલ પર ડ્રોનથી 24 કલાક નજર રાખાશે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના શત્રુંજય પર્વત પર સિંહોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગે નવી વ્યવસ્થા જાહેર કરી છે. શત્રુંજય પર્વત પર 24 કલાક ડ્રોન સર્વેલન્સ, 4 વોચ ટાવર અને 4 સેન્ટર કમ કેબિન બનાવવાની યોજના છે. તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો.